સ્ટોરી નંબર 2 પિતા અને પુત્ર. પિતા અને પુત્ર હતા. પિતા આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા હતા, ઓફિસમાં સમય ગાળતા હતા મોટા ભાગનો, અને પુત્ર 7-8 વર્ષનો એક દિવસ પોતાના પિતાને અચાનક વહેલા ઘરે આવેલા જોઈને આશ્ચર્યમાં પડ્યો. તે પિતા પાસે ગયો અને પિતાને કહ્યું કે તમે આખો દિવસ ઓફિસમાં સમય પસાર કરો છો, તમને તેના કેટલા રૂપિયા મળે છે? ત્યારે પુત્રના આ સવાલથી પિતાએ જવાબ આપ્યો કે મને 1 કલાકના 500 રૂપિયા મળે છે. ત્યારે બાળકે તરત જ બીજી સેકન્ડે કીધું કે પિતા મને 300 રૂપિયા આપો ને. ત્યારે પૈસા તો ન મળ્યા, પણ ગાલ પર તમાચો પડ્યો. થોડા સમય પછી પિતા પુત્ર પાસે ગયા અને કહ્યું કે શા કારણે આટલા રૂપિયા જોઈએ છે? બાળકે કહ્યું કે મારી પાસે 200 રૂપિયા છે, તમે મને 300 રૂપિયા આપો એટલે 500 રૂપિયા થશે અને આપનો 1 કલાકનો સમય મને આપો. બાળકની આ વાત ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવા જેવી છે. બાળકને દરેક વખતે મોજ શોખની ચીજવસ્તુઓ રમકડાની જરૂરિયાત નથી હોતી.